નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 31/12/2025 એટલે કે આ વર્ષનો છેલ્લો દિવસ। તો આજના આ બીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। પહેલા વિડીયોમાં આપણે વાત કરી હતી કે ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે ડિસેમ્બર 2025ના માસનું પેન્શન કેટલું જમા થશે। તો તે વિડીયો તમે જોયો ન હોય તો આ વિડીયો જોયા બાદ તે વિડીયો પણ જોઈ લેજો, કારણ કે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનની ખૂબ સચોટ માહિતી આપણે આપેલી છે મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરશું આખરે દેશના 6.9 મિલિયન પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજે તારીખ 31/12/2025ના રોજ આવ્યા છે મોટા સમાચાર। તો મિત્રો, શું છે આ સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં આજકાલ 8મા પગાર પંચના નિયમો અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે। તો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આશરે 6.9 મિલિયન પેન્શનરોને 8મા પગાર પંચમાંથી બાકાત રાખવામાં આવી શકે છે। તો આ સમાચારથી નિવૃત્ત કર્મચારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે। જોકે સરકારે હજુ સુધી આવા કોઈ નિર્ણયની સત્તાવાર પુષ્ટિ કરી નથી। તો કોઈ પણ ખોટી માહિતી ટાળવા માટે કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર પંચના નિયમો અને પેન્શન સુધારણા પ્રક્રિયા ખરેખર કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું ખૂબ જ જરૂરી છે મિત્રો। તો ખાસ કરીને કર્મચારી હોય કે પેન્શનર હોય, 8મા પગાર પંચને લઈને સૌ કોઈ આજકાલ જે નિયમો લાગુ થતા હોય તેની ઉપર નજરો રાખી રહ્યા છે। તો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું હતું કે 6.9 મિલિયન એટલે કે 69 લાખ જેવા પેન્શનરોને 8મા પગાર પંચમાંથી બાકાત રાખવામાં આવી શકે છે, પણ આ માહિતી તદ્દન ખોટી છે અને આવી માહિતીઓ પર ધ્યાન પણ આપવું જોઈએ નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચના નિયમો અને પેન્શન સુધારણાની પ્રક્રિયા વિશે। તો પરંપરાગત રીતે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે તેની ભલામણો સેવા આપતા કર્મચારીઓ તેમજ પેન્શનરોને સમાન રીતે લાગુ કરવામાં આવે છે। તો 7મા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટરને આધારે પેન્શનમાં સુધારો કરવામાં આવ્યો હતો। તો હાલની ચર્ચાઓ મુખ્યત્વે સરકારના નાણાકીય સંતુલન જાળવવાના પ્રયાસો દ્વારા પ્રેરિત છે। તો તેને આધારે કેટલાક અહેવાલોએ નિયમોમાં સંભવિત ફેરફારો અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ સત્તાવાર સૂચનાના અભાવે અને માત્ર અટકળો ગણવી જોઈએ મિત્રો। તો ખાસ કરીને જોયું તેમ પરંપરાગત રીતે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થતું હોય ત્યારે તેની ભલામણો જે સેવા આપતા કર્મચારીઓ હોય અને જે નિવૃત્ત પેન્શનરો હોય તે બંનેને સમાન રીતે લાગુ કરવામાં આવે છે, અને આ 7મા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટરને આધારે પેન્શનમાં સુધારો કરવામાં આવ્યો હતો। તો હાલની ચર્ચાઓ મુખ્યત્વે સરકારના જે નાણાકીય સંતુલન છે તે જાળવવાના પ્રયાસો દ્વારા પ્રેરિત હોય છે, અને તેને આધારે કેટલાક અહેવાલોએ નિયમોમાં સંભવિત ફેરફારો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆર અને ફિટમેન્ટ ફેક્ટરનું મહત્વ વિશે। તો પેન્શનરો માટે પગાર પંચનું સૌથી મહત્વપૂર્ણ પાસું ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી રાહત છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ એક માપદંડ છે જે નવા પગાર માળખાને અનુરૂપ જૂના મૂળભૂત પેન્શનમાં વધારો કરે છે। તો વધુમાં પેન્શનરોને ચૂકવવામાં આવતી મોંઘવારી રાહત કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ સાથે સુસંગત રીતે વધે છે। તો આ વધારો સુનિશ્ચિત કરે છે કે નિવૃત્ત કર્મચારીઓ વધતી જતી ફુગાવા વચ્ચે તેમની ખરીદ શક્તિ જાળવી રાખે છે અને તેમના સ્વાસ્થ્ય અને જીવન ખર્ચને આરામથી પૂર્ણ કરી શકે છે મિત્રો।
ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોની મુખ્ય માંગણીઓ અને બાકી પગારના મુદ્દા વિશે. તો 8મા પગાર પંચની રચના સાથે કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. તો આ માંગણીઓની સીધી અસર પેન્શનરો પર પડશે. તો મુખ્ય માંગણીઓ લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000થી વધારીને ₹54,000થી વધુ કરવાની માંગ અને ફિટમેન્ટ ફેક્ટર 3K તેથી વધુ નક્કી કરવાની જ માંગ છે. તો વધુમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન રોકી રાખેલા 18 મહિનાના DAR એરિયર્સની ચૂકવણીનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. તો કર્મચારી સંગઠનોની દલીલ છે કે વધતી જતી ફુગાવા વચ્ચે આ ચૂકવણી પેન્શનરો માટે જીવનરેખા બનશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો AICPI ઇન્ડેક્સ અને પગાર વૃદ્ધિ વચ્ચે સીધો સંબંધ. તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પગાર પંચની ભલામણોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો આ સૂચક આંક દેશમાં ખાદ્ય પદાર્થો, ઈંધણ અને અન્ય આવશ્યક સેવાઓના ભાવમાં થતા ફેરફારોને ટ્રેક કરે છે. તો જેમ જેમ આ સૂચક આંક વધે છે તેમ તેમ પગાર અને પેન્શનમાં પણ પ્રમાણમાં સુધારો થવાની અપેક્ષા છે. તો 8મું પગાર પંચ આર્થિક સંતુલન જાળવવા માટે આ સૂચક આંકને આધારે સમાન અને પારદર્શક પગાર વધારો પણ ઈચ્છે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.